નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યો. આજે આપણે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 જોઈશું. બરાબર, હવે આપણે જોવાના છે અવિભાજ્ય સંખ્યાના દાખલાઓ. આપણે ધોરણ 9 ની અંદર અવિભાજ્ય સંખ્યા વિશે આપણે સંપૂર્ણ રીતે આપણે બધી માહિતી લઈ ચૂક્યા છીએ. બરાબર, હવે આપણે એનો ઉપયોગ કરીને આપણે અત્યારે જોવાનો છે દાખલા નંબર 1. બરાબર, દાખલા નંબર 1, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આપણે સાબિતીનો દાખલો છે. હવે આને સાબિત કરવા માટે આપણે ઊંધું ધારવું પડશે. કેમ ઊંધું ધારવાનું? તો કે √5 છે એ અસમય સંખ્યા છે. એને સાબિત કરવા માટે આપણે લઈ લેશું. ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. બરાબર, આપણે ઊંધું ધારી લીધું. હવે ધ્યાન આપજો, જો વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે સમય સંખ્યાને કેવી રીતે લખી શકાય. બરાબર, વર્ગમૂળમાં 5 સમય સંખ્યાને કેવી રીતે લખી શકાય? તો a ના છેદમાં b લખી નાખવાનું, જ્યાં a અને b કેવા છે? સહઅવિભાજ્ય સંખ્યા છે. બરાબર, અને b નોટ ઇક્વલ ટુ 0 આપણે લેવાનું છે. બરાબર, હવે શું કીધું? a અને b કેવા છે? સહઅવિભાજ્ય. સહઅવિભાજ્યનો મતલબ શું થાય કે a અને b નો સામાન્ય અવયવ કેવો છે? ફેક્ટર, કોમન ફેક્ટર 1 આવે. બરાબર, a અને b નો સામાન્ય અવયવ કેટલો છે? 1 છે. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, b છેદમાં છે. આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો ક્યાં જશે? તો કે ગુણાકારમાં. બરાબર, વર્ગમૂળમાં 5b બરાબર a. હવે બંને બાજુ શું કરવાનો છે? આપણે વર્ગ કરીએ. બરાબર, ચાલો બંને બાજુ વર્ગ કરશો તો વર્ગમૂળમાં 5 એના આખાનો વર્ગ અને અહીંયા શું થશે? a નો વર્ગ. બરાબર, એટલે અહીં લખી શકાય છે આપણે a નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ કરો ને તો 5 આવે અને અહીંયા શું આવે? b નો વર્ગ. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યાઓમાં પ્રમેય 1.2 માં એક પ્રમેય આવે છે. 1.2 શું કહે છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપણે લ્યો, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ. બરાબર, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p લઈએ. ઈ કોઈ પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એના વર્ગ આના વડે શું કરી શકાય છે? ભાગી શકાય છે. બરાબર, જો આના વડે ભાગી શકાય તો આ સંખ્યાને પણ p વડે ભાગી શકાય. એક્ઝામ્પલ તરીકે લો કે આ છે p છે એ 3 છે. માની લો કે 3 છે, અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ સંખ્યા આપણે ધારીએ કે માની લો કે 4 ધારીએ છીએ. બરાબર, તો માની લો કે 9 ધારીએ આપણે. બરાબર, 9 નો વર્ગ કેટલો થાય? 81 છે. તો 81 ને 3 વડે ભાગી શકાય? હા, તો 9 ને પણ 3 વડે ભાગી શકાય. બરાબર, એટલા માટે અહીંયા આપણે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે 5 એ ધ્યાન આપજો અહીંયા 5 એ સ્ક્વેર ને સોરી આપણે ઊંધું લખાય. અહીંયા આપણે આમ લખીએ a સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય છે. તેથી ખાલી a ને પણ 5 વડે ભાગી શકાય. શેના ઉપરથી લઈ આવ્યા આપણે? તો કે પ્રમેય 1.2 પરથી. બરાબર, પ્રમેય 1.2 ઉપરથી આપણે એવું લઈ આવ્યા. એટલે એનો મતલબ શું થયો ખબર? કે આને 5 વડે ભાગી શકાય ને એનો મતલબ થયો કે a છે ને 5 એનો શું થાય? અવયવ થાય. આપણે એમ લો કે 12 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 6 વડે અને 12 વડે. એટલા વડે ભાગી શકાય. એનો મતલબ કે આ બધા 12 ના શું કહેવાય?
અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ. તો a ને 5 વડે ભાગી શકાય ને, તો 5 છે ને એનો શું કહેવાય? અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ કહેવાય. હવે આવી જ રીતે આપણે સેમ ટુ સેમ આપણે અહીં a સ્ક્વેર માટે લીધું. હવે આપણે અહીં લેવાનું છે b સ્ક્વેર માટે. બરાબર? તો ધ્યાન આપજો. હવે આપણે લઈશું આપણે કે માની લ્યો કે a સ્ક્વેર બરાબર 5b નો સ્ક્વેર છે. બરાબર? તો હવે આપણે અહીંયા a બરાબર આપણે b બરાબર કેટલા લેશું? આપણે c લેશું. બરાબર? ધ્યાન આપજો. a બરાબર 5c ધારતા. બરાબર? હવે જો બંને બાજુ જે પદ્ધતિ અહીંયા કરી સેમ ટુ સેમ પદ્ધતિ આપણે અહીંયા કરવાની છે. બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરો તો એનો વર્ગ 5 નો વર્ગ 25 અને c નો શું આવશે? વર્ગ આવશે. બરાબર? આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 2. હવે સમીકરણ 1 અને 2 ને શું કરવાનું છે? સરખાવતા. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. બરાબર? ધ્યાન આપજો. હવે જો અહીંયા આપણે પેલા a માટે લીધું, હવે આપણે બીજી છે પૂર્ણાંક સંખ્યા b છે, b માટે લઈએ. બરાબર? ધ્યાન આપજો. હવે બંનેને સરખાવીએ એટલે ધ્યાન આપજો. શું થશે? તો કે a સ્ક્વેર બરાબર હવે આપણે કેટલા મૂકશું? 5. 5b નો સ્ક્વેર બરાબર 25c નો સ્ક્વેર. હવે 5 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c નો સ્ક્વેર છેદમાં 5. જો 5 25 25 તો b સ્ક્વેર કેટલા આવશે? b સ્ક્વેર બરાબર 5c નો સ્ક્વેર. હવે પાછો આપણે પ્રમેય યાદ કરવાનો છે કે જો તમે કોઈ સંખ્યાના વર્ગને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો તે ખાલી સંખ્યાને પણ અવિભાજ્ય 5 વડે ભાગી શકાય. તો અહીં લખવાનું. તેથી b સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય છે. તેથી ખાલી b ને પણ 5 વડે ભાગી શકાય. તેથી b નો સામાન્ય b નો પણ અવયવ 5 છે અને a નો પણ અવયવ 5 છે. હવે ધ્યાન આપજો. આપણે પહેલા શરૂઆતમાં જ ભણી ગયા કે વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b સહઅવિભાજ્ય અવયવ છે. સહઅવિભાજ્ય અવયવનો મતલબ શું થાય? a નો અને b નો સામાન્ય અવયવ કેટલો હોવો જોઈએ? 5 1 હોવો જોઈએ. સામાન્ય અવયવ કેટલો હોય? 1 હોય. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા a નો અવયવ છે ને 5 છે અને b નો પણ અવયવ 5 છે. તો અહીં a અને b નો સામાન્ય અવયવ 5 હોવાથી આપણે ધારેલ ધારણા ખોટી સાબિત થાય. તેથી કહી શકાય કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. બરાબર? આપણે સાબિત આજ કરવાનું હતું. હવે જો આપણે ફરીવાર તમને એક દાખલો ફરીવાર આખો રિવાઇઝ કરાવી દઉં કે આપણે પેલા ધારી કેવું લેવાનું? ઊંધું ધારવાનું કે ધારો કે વર્ગમૂળમાં 5 છે અસમય સંખ્યા છે. બરાબર? અસમય સંખ્યા છે, આપણે ધારી લીધું સમય સંખ્યા છે. બરાબર? સમય સંખ્યાને આપણે કઈ રીતે લખાઈ શકાય? તો કે a ના છેદમાં b. a અને b કેવા છે? સહઅવિભાજ્ય, કે બંનેનો સામાન્ય અવયવ કેટલો હોય? 1 હોય. બરાબર? અને b નોટ ઇક્વલ ટુ 0. હવે b છેદમાં છે, બરાબર ની પેલી બાજુ જવા દીધો, પછી બંને બાજુ વર્ગ લીધા, સમીકરણ મળ્યા, સમીકરણ 1 આપ્યું. પછી આપણે પ્રમેય 1.2 ઉપર એવું લખ્યું કે a સ્ક્વેર ને જો 5 વડે ભાગી શકાય ને તો ખાલી a ને પણ કેટલા વડે ભાગી શકાય? 5 વડે ભાગી શકાય. બરાબર? હવે a માટે લીધું તો હવે સેમ આપણે કોની માટે લેવાનું છે? b માટે. એટલા માટે આપણે શું લખ્યું? a બરાબર 5c. અહીંયા c છે ને એને આપણે ધારી લીધો. બરાબર? c ધારતા. બરાબર? હવે બંને બાજુ શું કરવાનું છે? વર્ગ કરવાનો છે. a નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 અને c નો વર્ગ. એને સમીકરણ આપણે 2 આપીએ. પછી સમીકરણ 1 અને સમીકરણ બંનેને આપણે સરખાવ્યા
એટલે 5 અહીંથી 5 5 ઉડી ગયા એટલે b² બરાબર આપણને કેટલા મળ્યા 5c². એનો મતલબ એવો થયો કે b નો સ્ક્વેર 5 વડે ભાગી શકાય છે, બરાબર. તો b ને પણ 5 વડે ભાગી શકાય. જે સંખ્યાને જેના વડે ભાગી શકાય એ સંખ્યા એનો શું કહેવાય? અવયવ કહેવાય. તો એનો અવયવ 5 છે અને b નો અવયવ 5 છે, બરાબર. પહેલા આપણે શરૂઆતમાં એવું ભણ્યા હતા કે a અને b નો સામાન્ય અવયવ 1 છે, પણ આપણે છેલ્લે સાબિત કરતા કરતા છેલ્લે આપણે એવું જોવા મળ્યું કે a અને b નો સામાન્ય અવયવ 1 તો છે, એની સાથે 5 છે. એટલે આપણે જે ધાર્યું ને અહીંયા, બરાબર, એ કેવું અહીંયા સાબિત થાય? ખોટું. એટલે આ ખોટું સાબિત થવાને લીધે આપણે એવું જે આપણે પ્રૂવ કરવાનું તે પ્રૂવ થઈ ગયું કે ભાઈ આ જે સમય સંખ્યા છે ને એ ખોટી આપણે ધારણા કરી. તો સાચું શું છે? તો કે વર્ગમૂળમાં 5 એ કેવી છે? અસમય સંખ્યા છે, બરાબર. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને આ દાખલો સમજાયો હોય, બરાબર, તો તેને વિડીયોને લાઈક કરો ને વિડીયોને શેર કરો. તમારા વિદ્યાર્થી બીજા મિત્રો હોય એને ગ્રુપમાં શેર કરો, જેથી કરીને સરળ ભાષામાં તમે આ દાખલાને સમજી શકો, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ. વંદે માતરમ.